પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 11 પૂર્ણ કર્યું અને હવે ભૂગોળના વિભાગમાં પ્રકરણ 16 આબોહવા વિશેની કેટલીક રહસ્યપ્રદ બાબતો, પરિબળો આપણે આ પ્રકરણમાં શીખવાના છે. આપણા ભારત દેશની આબોહવાના સંદર્ભમાં ઋતુચક્ર. પણ પ્રકરણની પ્રસ્તાવના શરૂ કરતા પહેલા કેટલીક વ્યાખ્યાઓ પ્રસ્તાવના સાથે આપણે સમજવાની છે. તો સમજીએ કે આબોહવા એટલે શું. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ વાતાવરણના સંદર્ભમાં સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો અને શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી જે તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે. મિત્રો, ધોરણ 8માં પણ આબોહવાની વ્યાખ્યા આવેલી. એ જ વ્યાખ્યા છે કે કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની ચોમાસું એટલે કે વર્ષા ઋતુ, શિયાળો અને ઉનાળાની હવામાનની સરેરાશ પરિસ્થિતિ, જેના પરથી જે તે પ્રદેશની આબોહવા નક્કી થાય. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે, એવું કહી શકાય. હવે આપણે હવામાનની વ્યાખ્યા જોઈએ તો હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. જો આપણે ટૂંકા સમયગાળાને ધ્યાનમાં લઈએ સરેરાશ સ્થિતિ, તો એ હવામાન કહેવાય. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે. આપણને અનુભવાય છે કે ઘણી વખતે સવારની હવામાનની સ્થિતિ જુદી હોય, રાત્રિ સમયે હવામાનની સ્થિતિ કંઈક જુદી હોય, મધ્યાહન સમયની હવામાનની સ્થિતિ કંઈક અલગ હોય. હવે હવામાન બદલાયું કે હવામાનમાં ફેરફાર થયો એવું આપણે કયા પરિબળોના આધારે કહી શકીએ. તો હવામાન બદલવાનો આધાર એ હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. મતલબ કે આ બધી લાક્ષણિકતાઓમાં ફેરફાર થાય તો આપણે એવું કહીએ છીએ કે હવામાન બદલાયું. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી વ્યાપક અસર થાય છે અને એમાં પણ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ન્યૂઝ ચેનલ ઉપર આવે છે સમાચારોમાં કે આજનું તાપમાન કેટલું છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, કોલકાતા એ મુખ્ય શહેરોના તાપમાનના સમાચાર આવતા હોય છે. હવે મિત્રો, ભારતના સંદર્ભમાં આપણી આબોહવા કેવી છે. તો ભારત આબોહવામાં ઘણી વિવિધતા, ઘણી વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. પવનની દિશા ઋતુ પ્રમાણે જુદી જુદી હોય અથવા બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય છે. ઋતુ પ્રમાણે
દિશા બદલતા પવનો એટલે મોસમી પવન. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ, મોસિમ શબ્દ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એટલે ભારતની આબોહવા કેવી છે? તો મોસમી આબોહવા છે. સમગ્ર પ્રકરણ આપણે શીખીશું એટલે આ બાબત સાબિત થશે. શિયાળા દરમિયાન પવનોની દિશા, ઉનાળા દરમિયાન પવનોની દિશા, ચોમાસામાં. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. મતલબ કે આપણા જે પાડોશી દેશો છે ત્યાં પણ મહદઅંશે આપણા જેવી મોસમી આબોહવાનો અનુભવ થાય છે. એટલે પ્રસ્તાવનામાં આપણે આ જે વ્યાખ્યાઓ સમજ્યા એ 2 ગુણમાં પરીક્ષામાં આવે છે. હવામાનની વ્યાખ્યા, આબોહવાની વ્યાખ્યા, મોસમી આબોહવા એટલે શું, એવી સંકલ્પના કે વ્યાખ્યાના સંદર્ભે પરીક્ષામાં 2 ગુણ હોય છે, જે આપણે નોટબુકમાં સૌથી પહેલા લખવાના છે. ત્યાર પછી બીજા પ્રશ્નોત્તર લખીશું. હવે આપણો એ પછીનો મુદ્દો જોઈએ. 3 માર્ક્સનો પ્રશ્ન છે ઋતુ પરિવર્તન. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન એવો પૂછાય છે કે ઋતુ પરિવર્તન સાથી થાય છે. મિત્રો, આ પ્રશ્ન સમજવા માટે પૃથ્વીના ગોળાના સંદર્ભમાં કેટલીક બેઝિક બાબતો આપણને ખબર હોવી જોઈએ. 13મા પ્રકરણમાં આપણે શીખ્યા હતા જે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત, એ બધી બેઝિક બાબતો ફરી યાદ કરવાની છે. તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો, જેમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ, પૃથ્વી સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે અથવા પરિભ્રમણ કરે છે. ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન, આ 2 કારણો મુખ્ય છે. પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ અથવા પરિભ્રમણ, અને એ સિવાય પૃથ્વીની ધરીનું નમન. કહેવાનો ભાવાર્થ કે પૃથ્વી પોતાની ધરી સાથે નમેલી છે. પૃથ્વીની ધરી 23.5 અંશે નમેલી છે અને તેની કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. હેતુલક્ષી પ્રશ્નો માટે આ બધા જવાબો યાદ રાખીશું. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે અથવા ઋતુઓ બદલાય છે. એટલે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય. હવે એક સામાન્ય રીતે આ કારણોના સંદર્ભે જોઈએ કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારો હોય તો ત્યાં ઉનાળો, અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારો હોય તો ત્યાં શિયાળો અનુભવાય. હવે એ કેવી રીતે બને? જો જેમ કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. અત્યારે ડિસેમ્બર મહિનો જ ચાલુ છે. 22 ડિસેમ્બર હજી હમણાં જ ગઈ. તો 22 ડિસેમ્બરે મકરવૃત્ત ભાગમાં સૂર્ય કિરણો લંબ હોય છે, મતલબ સીધા હોય છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય, દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી નીચે, અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે આપણા ત્યાં. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે એનાથી ઉલટું 21 જૂને કર્કવૃત્ત ભાગમાં સૂર્ય કિરણો
ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. મતલબ કે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્ય કિરણો લંબ હોય એટલે ઉનાળાનો અનુભવ થાય, વધુ ગરમ દિવસો હોય. મતલબ વિરુદ્ધ પરિસ્થિતિ હોય કર્કવૃત્ત ભાગમાં અને મકરવૃત્ત ભાગમાં. એક આકૃતિ દ્વારા આ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે, પહેલી જમણી બાજુની આપણે આકૃતિ જોઈશું તો 22 ડિસેમ્બર, અત્યારે હાલમાં 22 ડિસેમ્બરે મકરવૃત્ત ભાગમાં સૂર્ય કિરણો લંબ હોય છે, મતલબ સીધા હોય, એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાનો અનુભવ થાય. 22 ડિસેમ્બરનો સમય સૂર્ય તાપ વધુ અનુભવાય કેમ કે સૂર્યના કિરણો સીધા હોય છે. ડાબી બાજુની આકૃતિ જોઈએ તેમાં નીચે લખ્યું છે 21 જૂન. હવે 21 જૂને દક્ષિણ ગોળાર્ધ મતલબ કે મકરવૃત્ત ભાગમાં સૂર્ય કિરણો ત્રાંસા થાય, ત્યાં શિયાળો હોય, અને કર્કવૃત્ત ભાગમાં ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કિરણો સીધા હોય એટલે કે ઉનાળાનો અનુભવ થાય. મિત્રો, આપણને ખ્યાલ છે એ પ્રમાણે બેઝિક આ બાબત આપણે સમજવાની થાય. જો આકૃતિ સમજાય તો તમને ઋતુ પરિવર્તન સારી રીતે ખ્યાલ આવે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ. ગતિની સીધી અસર એ માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. ખાલી માનવ જીવન જ નહીં, સમગ્ર સજીવ સૃષ્ટિ ઉપર એની અસર થાય. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની, કે જેના કારણે ઋતુઓ બદલાય છે. આપણા ખોરાક, પોશાક, રહેઠાણ એના ઉપર એની વ્યાપક અસર હોય. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો જે ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. ઋતુગત હવામાન ઉપર એની વ્યાપક અસર થાય. દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. દરેક ઋતુનું હવામાનની એક અલગ લાક્ષણિકતા હોય. આથી જ આ આબોહવા એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. મોસમ એટલે ઋતુ. હવે ઉપર જે આપણે પ્રસ્તાવનામાં વાત કરી કે ભારતની આબોહવામાં ઘણી વિવિધતા છે, ઘણી વિલક્ષણતા છે, તો એ આપણે અહીંયા સાબિત કરીએ કેટલાક મુદ્દાઓ અને ઉદાહરણના આધારે. એટલે અહીંથી એવો પ્રશ્ન બને છે કે ભારતની આબોહવામાં વિવિધતા છે, વિધાન સમજાવો. આપણે એ પ્રમાણે પ્રશ્ન નોટબુકમાં લખવાનો છે. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે, તફાવત છે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં. એનું મૂળ કારણ કે ભારત ઘણો વિશાળ દેશ છે, મોટો દેશ છે. જોઈએ કેવી રીતે, તો દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી, દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે. પ્રકરણ 13 આપણે શીખ્યા કે ત્રણેય બાજુ સમુદ્ર કિનારો છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ થાય. સમ એટલે સરખી. વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તાપમાન લગભગ સરખું હોય. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય. ખંડીય એટલે કે વિષમ. એક ઋતુમાંથી બીજી ઋતુ શરૂ થાય તો ત્યારે હવામાનની લાક્ષણિકતાઓ બદલાતી હોય, તાપમાનની સ્થિતિ બદલાતી હોય.
ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે, અથવા મેં જે કહ્યું એમ કે વિષમ પરિસ્થિતિ હોય એક ઋતુથી બીજી ઋતુમાં. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત. એટલે દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધ કહેવાય અને ઉત્તરનો જે ભાગ છે એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. એટલે દક્ષિણનો ભાગ જે ઉષ્ણ કટિબંધ ગણાય અને ઉત્તરનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. હવે કેટલાક ઉદાહરણના આધારે આપણે સમજીએ તો જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. એક જ ઋતુ દરમિયાન અલગ અલગ સ્થળોએ હવામાનની સ્થિતિ જુદી જુદી હોય. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ અને દાસનું તાપમાન શિયાળામાં -45° સુધી નીચું જાય છે. શિયાળાની જ વાત છે. ઉત્તર ભારત સંપૂર્ણ લદ્દાખમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન -45° સુધી નીચું જાય, પાણીના ગલન બિંદુથી પણ નીચું. જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાય છે. આ વિરોધાભાસ છે, આને વિલક્ષણતા કહેવાય. એક પ્રદેશ એવો છે કે જે શિયાળામાં એકદમ ઠંડો અનુભવ કરે અને એક પ્રદેશ એવો પણ છે કે જે ઉનાળામાં સૌથી ઊંચા તાપમાનનો અનુભવ થાય. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. 1200 સેન્ટીમીટર વરસાદ આવે છે, વિશ્વનો સૌથી વધુ વરસાદ. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોન્સીનરમ, અહીંયા પાઠ્યપુસ્તકમાં મોસીનરમ આપ્યું છે, વાસ્તવિક રીતે મોન્સીનરમ એવો શબ્દ બોલાય છે, જ્યાં 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ આવ્યો હોય એવું સ્થળ મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાન, ગુજરાતથી ઉપર, જ્યાં રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. ફક્ત 10 થી 12 સેન્ટીમીટર વરસાદ આવે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિથી ભયંકર તારાજી સર્જાય છે. કોઈ એક પ્રદેશ એવો પણ છે કે જ્યાં પૂરથી વિકટ સમસ્યા ઊભી થતી હોય. તો બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય છે. આ વિરોધાભાસ છે. આવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. આવી વિલક્ષણતા છે. એક પ્રદેશથી બીજા પ્રદેશમાં હવામાનની સ્થિતિ તદ્દન જુદી છે એક જ ઋતુ દરમિયાન. ગાજવીજ સાથેના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ સર્જાય છે, તો ક્યાંક ધૂળની ડમરીઓ કે ગાજવીજ સાથેના તોફાનો હોય. આમ ઋતુગત હવામાન
એ અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આ એક પ્રશ્ન મિત્રો આપણે સાબિત કર્યો કે ભારતની આબોહવામાં વિવિધતા જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો સમગ્ર પ્રકરણને શીખવા માટે. એટલે આજના હોમવર્કમાં તમારે 3 ડેફિનેશન લખવાની છે: આબોહવા, હવામાન અને મોસમી આબોહવા. સાથે એક બીજો પ્રશ્ન આપણે જોયો કે ઋતુ પરિવર્તન સાથી થાય છે. આકૃતિ સાથે નોટબુકમાં આપણે એ ટૂંક નોંધ લખવાની. અને એક આ વિધાનવાળો પ્રશ્ન કે ભારતમાં આબોહવાની વિવિધતા જોવા મળે છે, સમજાવો. અસ્તુ, પ્રણામ.